આ ઘટનાને અંજામ આપ્યા પછી તે વલસાડની હોટલમાં એક દિવસ રોકાય છે। ત્યાંથી તે ટ્રેનમાં બેસી મુંબઈ પહોંચે છે અને મુંબઈથી તે હાવડા જતી ટ્રેનમાં બેસે છે અને હાવડાની ટ્રેનમાં પણ તે એક સ્ત્રી સાથે દુષ્કર્મ આચરે છે, તેની હત્યા કરે છે। ત્યાર પછી તે નીકળે છે, હાવડાથી તેલંગાણા જાય છે અને તેલંગાણામાં પણ તે ચોથી હત્યા કરે છે। આ હત્યા તેણે 23મી નવેમ્બરના કરી હતી અને હત્યા કરી, લૂંટ કરી તે પાછો મુંબઈ આવે છે। ત્યારે એક ફેરિયાનું ધ્યાન તેની તરફ જાય છે અને ત્યાં પકડાઈ જાય છે। આમ તેણે એક જ મહિનામાં 5 હત્યાઓ કરી હતી, જેમાંની 4 ટ્રેનમાં કરી હતી અને આ તમામ હત્યા રેલવેના દિવ્યાંગ કોચમાં થઈ હતી। પોલીસને આશ્ચર્ય હતું કે તેણે દિવ્યાંગ કોચને અને સ્ત્રીઓને જ કેમ નિશાન બનાવી। તેનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન થયો ત્યારે ખબર પડી તે માત્ર 5મા ધોરણ સુધી અભ્યાસ કરતો હતો, પણ 5મામાં હતો ત્યારથી ચોરીના રવાડે ચડી ગયો, એટલે પરિવારે તેને ઘરમાંથી કાઢી મૂક્યો। તેની ઈચ્છા તો ટ્રક ડ્રાઈવર થવાની હતી, પણ પગમાં પોલિયોની તકલીફ હતી એટલે તે ટ્રક ડ્રાઈવર ન થઈ શક્યો અને ગુસ્સામાં આવી તેણે ટ્રકો ચોરવાની શરૂઆત કરી। તે પોલિયોના કારણે લંગડાતો હતો એટલે તેને સ્કૂલમાં લોકો લંગડો કંઈ બોલાવતા હતા તેનો તેને ભારોભાર ગુસ્સો હતો અને માટે જ તે દિવ્યાંગોને નિશાન બનાવતો હતો। તે દિવ્યાંગ હોવાને કારણે ટ્રેનના દિવ્યાંગના ડબ્બામાં ચડતો અને ત્યાં જો તેને એકલી સ્ત્રી નજરે પડે તો તેની સાથે તે દુષ્કર્મ આચરતો અને તેને લૂંટી લેતો હતો। આમ ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન તેણે 5 ઘટનાઓને અંજામ આપ્યો હતો, જેમાંની છેલ્લી ઘટના એટલે કે ઉદવાડાની ઘટના પછી તેણે 2 હત્યાઓને અંજામ આપ્યો, પણ વલસાડ પોલીસ તેને પકડવામાં સફળ રહી।